અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. નમસ્કાર, સમાચાર સાથે હું છું અક્ષય. સમાચાર પાટણથી. અહીં બેફામ ડમ્પરે અકસ્માત સર્જ્યો છે. ડમ્પર અને છકડો રિક્ષા વચ્ચે અકસ્માત થયો. બે સગા ભાઈના અકસ્માતમાં મોત થયા છે. એકનું ઘટના સ્થળે મોત તો બીજાનું સારવાર દરમિયાન મોત થયું. અકસ્માત બાદ ડમ્પર ચાલક ફરાર થઈ ગયો છે. ડમ્પર અને છકડો રિક્ષા વચ્ચે અકસ્માત થયો અને અકસ્માત એટલો ગમખ્વાર હતો કે બે સગા ભાઈના અકસ્માતમાં મોત થયા. એકનું ઘટના સ્થળે અને બીજાનું સારવાર દરમિયાન મોત થયું છે. અકસ્માત સર્જ્યા બાદ ડમ્પર ચાલક ઘટના સ્થળથી ડમ્પર મૂકીને ફરાર થઈ ગયો છે. આખા મામલે હવે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરાઈ છે. આપ જુઓ, ટેમ્પોની જે સ્થિતિ છે તે પરથી જ અંદાજ લગાવી શકાય કે અકસ્માત કેટલો ભયાવહ હશે કે જેમાં બે ભાઈઓના જીવ ગયા છે. ડમ્પર અને છકડો રિક્ષા વચ્ચેનો આ અકસ્માત હતો કે જેમાં બે સગા ભાઈઓ મોતને ભેટ્યા છે. પાટણમાં બેફામ ડમ્પરે અકસ્માત સર્જ્યો. ડમ્પર અને છકડો રિક્ષા વચ્ચે અકસ્માત. બે સગા ભાઈના અકસ્માતમાં મોત. એકનું ઘટના સ્થળે મોત તો બીજાનું સારવાર દરમિયાન મોત. અકસ્માત બાદ ડમ્પર ચાલક ફરાર. વધુ માહિતી આપી રહ્યા છે સુનિલ પટેલ. જી સુનિલ, શું છે વિગતો? તો અવારનવાર ડમ્પર ચાલકોની બેફામ ગતિના કારણે અકસ્માત સર્જવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે ખાસ કરીને પાટણની જ વાત કરવામાં આવે તો બનાસકાંઠા અને પાટણમાં હજારોની સંખ્યામાં ડમ્પરો વાહન કરતા હોય છે અને અનેક ઘટનાઓ અકસ્માતની બનતી હોય છે. ત્યારે આજે વધુ એક ઘટના અકસ્માતની બની છે, જેની જાણકારી મળી છે કે વહેલી સવારે જ્યારે ડમ્પર હતો તે ડમ્પર અને છકડા રિક્ષા વચ્ચે અકસ્માત થયો હતો. છકડા રિક્ષા ચાલક જે બંને ભાઈઓ હતા તેમાંથી એકનું ઘટના સ્થળે મોત થયું હતું, જ્યારે બીજાનું સારવાર દરમિયાન મોત થયું હતું. એક જ પરિવારના બંને દીકરાઓ ગુમાવતા પરિવાર અને સમાજમાં ખૂબ જ રોષની લાગણી છે, કેમ કે છાસવારી ડમ્પર ચાલકો આ રીતે કહી શકાય તો બેફામ રીતે ડ્રાઇવિંગ કરતા હોય છે. ખૂબ જ ગંભીર પ્રકારનું કહી શકાય તો આ અકસ્માતના કારણે આસપાસના લોકો પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. અને જે રીતે અકસ્માતના દ્રશ્યો પણ જોઈ શકાય છે કે આ અકસ્માત એટલો ભયંકર હતો કે રિક્ષાના કૂચડા ઉડી ગયા છે, જાણે કે પતરું હોય તેવી સ્થિતિ રિક્ષાની થઈ ગઈ છે. હાલમાં જ પોલીસે આ સમગ્ર મામલે ડમ્પર ચાલકને શોધવાની પ્રક્રિયા અને તજવીજ હાથ ધરી છે. જી બિલકુલ સુનિલ, આભાર સમગ્ર માહિતી બદલ. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH